પાકના નુકસાની માટે સરકારે 10,000 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી, જે અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ હોવાની સુફિયાણી વાતો થઈ, પરંતુ આ જાહેરાત માત્ર કાગળ પર ન રહી જાય તે જોવાનું મહત્વનું છે. કારણ કે છેલ્લા 2 વર્ષમાં કૃષિ પાકની નુકસાની માટે સહાયની જાહેરાત તો થઈ, પણ ખેડૂતોના હાથ આજે પણ ખાલી જ છે. ઓક્ટોબર મહિનામાં વરસેલા વરસાદે ખેડૂતો પાયમાલી તરફ ધકેલાયા છે. આ નુકસાની સામે સરકારે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત ખૂબ મોટા પાયે કરી. આ પેકેજ અત્યાર સુધીનું સૌથી મોટું રાહત પેકેજ હોવાના દાવા થયા, પણ દર વખતેની જેમ આ વર્ષે પણ ખેડૂતોને માત્ર લોલીપોપ તો નહીં મળે? તે મોટો સવાલ છે. ગયા વખતે પણ અમારું આવી રીતના જ નુકસાન હતું. સરકારે 2-3 પેકેજ બહાર પાડ્યા હતા, એમાં અમને કાંઈ ઢબુડી મળી નથી. કોઈ માલીઓ ભાવ પૂછવા આવતું નથી. બીજું, આ વખતે અમારી આ જે અમે સ્થાનિક જગ્યામાં તે ઊભા છે ત્યાં પણ અમારી જમીન છે, અને આ અમારી જમીનના તમે ફોટો પણ વિડીયોગ્રાફી મીડિયા મિત્રોએ કર્યું છે, એમાં પણ 100% સંપૂર્ણ નુકસાની છે. અને સરકાર પાસે અમે એવી અપેક્ષા માંગી છીએ, પણ ગયા વખતે જેમ અમને લોલીપોપ ના આપતા. છેલ્લા 2 પેકેજ જે સરકારે જાહેર કર્યા હતા, 1700 કરોડ જેવા અંદાજે હતા. આજની તારીખમાં ખેડૂતને એને શું સર્વે કર્યા, પેકેજ આપ્યા, પણ આજની તારીખમાં ખેડૂતના ખાતામાં હજી વીમા રકમ કે સહાય આવી નથી. અને સરકાર રોડ ઉપર બોર્ડ મારે છે, અમે 500 કરોડની સહાય કરી, અમે 1700 કરોડની સહાય કરી. ખાલી ફક્ત જાહેરાતની સરકાર છે, અને પ્રજાને જાહેરાત કરી અને ભ્રમિત કરે છે. જામનગર જિલ્લાના ખેડૂતોને 2024માં પણ અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું. ઓગસ્ટ 2024માં ભારે વરસાદથી ખેડૂતોનો પાક નષ્ટ થયો. સરકારે જે તે સમયે 1419 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું, જેમાં જામનગર સહિત 20 જિલ્લાના 7 લાખથી વધુ ખેડૂતોને સહાયનું વચન અપાયું. હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય જાહેર થઈ. દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરવાનું આશ્વાસન અપાયું. પણ હકીકત શું છે? નવેમ્બર 2025માં પણ ખેડૂતોને 1 પૈસો મળ્યો નથી. 2023માં પણ 13 જિલ્લાઓમાં નુકસાન અંગે સહાય જાહેર થઈ. હજુ 85 કરોડની સહાયની રકમ ચૂકવવાની બાકી છે. બધી નુકસાની ગઈ છે. કમોસમી વરસાદથી બહુ માર પડ્યો છે. ગયા વર્ષે સરકારે જે પેકેજ જાહેર કર્યું હતું, એમાં તમારે કોઈ ચકાસણી કરવા આવ્યા હતા કે પેકેજની સહાય તમને કરી હતી? ના, અમુકમાં આવ્યા હતા અને અમુક સર્વે નંબર નથી આવ્યા, બરોબર, ને કોઈ સર્વે કરાવવા નથી આવ્યું. ગયા વર્ષે તમને કોઈ સહાય થઈ હતી સરકાર તરફથી? ના, 2 નંબરમાં થઈ હતી. અમારા ટોટલ 4 નંબર છે, બરાબર. ગઈ સાલે જે મોટું થયું એમાં અમને કોઈ પણ જાતની સહાય મળેલ નથી. આ વર્ષે સરકારે પેકેજ સરકાર પેકેજ જાહેર કર્યું છે, પણ અત્યારે જો કાંઈ સરકાર જો સહાય આપે તો સારું. ગયા વર્ષે કોઈ સર્વે કરવા આવ્યા હતા કે? ગયા વર્ષે સર્વે કરવા આવ્યા હતા, પણ અડધાને મળ્યા અને અડધાને નથી મળ્યા પૈસા. તમને કોઈ ગયા વર્ષે સહાય? ના, અમને કોઈ પણ જાતની ગયા વર્ષે સહાય મળેલ નથી. ગત 2 વર્ષમાં જાહેર થયેલા રાહત પેકેજમાંથી ખેડૂતોને હજુ 1 રૂપિયો પણ મળ્યો નથી. હવે જિલ્લા ખેતીવાડી અધિકારી 10 દિવસમાં રૂપિયા આપવાની સુફિયાણી વાત કરી રહ્યા છે. વર્ષ 2024માં ખરીફ પાક માટે સપ્ટેમ્બર માસમાં કમોસમી વરસાદ પડેલો, અને એનાથી જે નુકસાન થયેલું એ માટે સરકારશ્રી દ્વારા પેકેજ જાહેર કરવામાં આવેલ, અને એ પૈકી જે અરજીઓ થઈ તેમાં 40,911 ખેડૂતોને અને 126 કરોડ રૂપિયાનું ચૂકવણું લાસ્ટ યર કરવામાં આવેલું. ત્યારબાદ ઓક્ટોબર માસમાં પાછો વરસાદ પડેલો, જે માટેનું પેકેજ સરકારે ચાલુ વર્ષમાં જાહેર કરેલું, અને એ અંતર્ગત પેકેજની કામગીરી હજી પ્રગતિમાં છે, પણ એ પૈકી 47,123 ખેડૂતોને ચૂકવણું થઈ ગયું છે, અને એની એમાઉન્ટ લગભગ 78,053 લાખ જેવી થાય છે, અને બાકીનું જે પેમેન્ટ છે હાલમાં પ્રક્રિયામાં છે, અને એ લગભગ 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. જામનગરમાં 6,812 ગામો અસરગ્રસ્ત છે, પણ આજે પણ સર્વેના રિપોર્ટ ફાઇલોમાં ખોવાયેલા છે. ખેડૂતો કહે છે કે ગત વર્ષે પણ સહાયની જાહેરાત થઈ, સર્વે થયો, પણ પૈસા હજુ બાકી છે. અતિવૃષ્ટિએ પાક નાશ કર્યો, દેવું વધ્યું, પણ સહાય ફક્ત જાહેરાતો પૂરતી જ સીમિત રહી ગઈ છે. અર્જુન પંડ્યા, GSTV, જામનગર.